બાકી આમ તો કોઈ એવા બધા ગંધારાય નથી થયા ડબ્બા, કારણ કે મરચાનો હા અહીંયા બનાવી દે ચાલો. લાગે છે કે નાસ્તો એ બધું હું જ ખાઈ જાઉં છું અને બધા ખાલી પેકેટ્સ એ હું જ મૂકું છું. એક મિહિરભાઈ છે આપણા, બહુ જૂના સબસ્ક્રાઇબર છે. રસોઈ કેમ બનવી? ઓકે આવજો. ચાલો બધાય નાસ્તો કરવા. મરચા અને ટમેટા, ધાણા અને બધું નાખીને મસ્ત બનાવી છે ખીચડી વઘારેલી. હવે આની ઉપર નાખી દેશું મમરાનો ડબ્બો. બરાબર. એ મારો ચાનો મગ રહ્યો ને તૂટી ગયો છે. મેં એમ સમજ્યું કે એક સારું સુકન થશે એમ સમજીને ભૂલી ગઈ. એવું જ સમજાય ને. સારું થશે. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારે નાસ્તાનો વિડીયો શૂટ કર્યો પછી એમ થતું હતું કે કરું પણ રેગ્યુલર કામ કમ્પ્લીટ કરીએ ને ત્યાં 12 વાગી જ જાય, બરાબર ને. અને આજે જમવામાં છે પાંદડીનું શાક ને રોટલા. મને બહુ ભાવે પાંદડીનું શાક. એ સાઈડના જે હશે એને ખબર હશે, બહુ સરસ ટેસ્ટ આવે. આમ થોડો ઘણો વાલોર જેવો આવે. અને 2 શાક બનાવવા પડે કારણ કે છોકરીઓ બે ન ખાય, તો રાત્રે બનાવીએ ને તો આમ બહુ વધે. એટલે બપોરે હોય ને તો જે આપણે થોડુંક સાંજે લઈ લઈએ એમ વધે તો, એટલે બપોરે બનાવ્યું, બરાબર ને. અને 3 દિવસથી મારી હાઉસ હેલ્પરની રજા હતી, એટલે મંદિર એક દિવસ સાફ કર્યું, એક દિવસ બાથરૂમને ડીપ ક્લીન કર્યું. પણ આમ જે લાંબુ કામ હોય ને, જે કિચનનું ને એવું કંઈ નહોતું થતું. તો આજે એ કરવું છે, તો એ કરી લો પછી મળું તમને, બરાબર. અને આ બતાવતો એક મિનિટ, આ મારા મામાના ઘરેથી છે ને કાલે આવી, તો જો એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. જો અરે 2 થી 3 વાર તો એને પછાડી કે મારા મમ્મા શું કહે છે જોવા માટે. પછી મેં કીધું ને કે અંશુ હવે રહેવા દે, ત્યારે એને મૂક્યું, બરાબર. હા, અને મારા મમ્મીની છે ને એ ભૂલથી મારા ભેગી આવી ગઈ છે. તો આ તો મેં એને કીધું, મેં તું બેટા રહેવા દે મારો દીકરો, એક તોયડી બરાબર છે નહીં? ઓય અંશુ બરાબર છે ને એક તોયડી? તો જો અહીંયા છે ને આવી રીતના કઠોળ એક બાર રહી ગયા છે. એટલે એવું નથી કે આમાં જગ્યા નથી, પણ અમુકમાં છે ને 2 મુકાઈ ગયા છે. બાકી આમ તો કોઈ એવા બધા ગંધારાય નથી થયા ડબ્બા, કારણ કે હું લૂછતી એવું બધું એટલે. અને આ તો મારે બહુ જૂનું થઈ ગયું છે, એટલે આ રીતનું થઈ ગયું છે. 5.5 વર્ષ જૂનું છે આ, બરાબર. એટલે એમ કંઈ વાંધો નથી. અને નાસ્તાના ડબ્બા મેં હજી હમણાં જ ક્લીન કર્યા હતા, એટલે એ બધા લૂછી નાખીશ. આમાં બધું સરખું કરી લઉં, આ બધાની જગ્યા કરી લઉં, આમાં મુખવાસ ભરી લઉં, એવું બધું કરી લઉં, બરાબર. ચાલો 3 ખાના સાફ થઈ ગયા છે. અમે બધું વિઝિબલ કરી નાખ્યું. થેલી પડી હતી ને એમને એમ રાખી અત્યારે, કારણ કે અમુકમાં હા 1 મિનિટ, આઈ નો. રોટલી તમે બનાવી છે ને? હા, એ લઈ લો હમણાં. અમુકમાં છે ને બોરિક પાવડર દેવાના બાકી છે, એટલે ને અહીંયા થઈ ગયું. હવે એકમાં જ બધો સમાઈ ગયો, એટલે નાસ્તા ખાલી થઈ ગયા છે, એ ખબર પડી ગઈ, બરાબર. રસોઈ બની ગઈ છે? હા, તો તમે રસોઈ બનાવતા હતા એટલે જ મેં કામ કર્યું. શાક શેનું બનાવ્યું છું? હે? બટેટા. ઓકે. રોટલી બની ગઈ? હાલો તો હું જમી લઉં ને. સંભારો એક બનાવી દે હાલ, મરચાનો. હા અહીંયા બનાવી દે ચાલો. લાવો. ઓકે જમી લો હાલો. ઈ ખાવાનું ક્યાં સંભારો બનાવ્યો? હા શાકે ખાવ, પણ બહુ મસ્ત બન્યું. જેના ઘરે બિસ્કિટના પેકેટ્સ કે કોઈ પણ નાસ્તાના પેકેટ ખાલી
થઈ ગયા પછી ડબ્બામાં રાખતા હોય ને એ લોકો મને કમેન્ટ કરજો. અમારા ઘરમાં એવું છે કે નાસ્તો ખાઈ લઈએ બધાય, પછી હું જ્યારે કહું ને કે આવી રીતે છે, બે હાજર હોય ને દીપક ને હિયા ત્યારે જ કહું. એટલે હિયા એમ કે મેં નથી મૂક્યું અને દીપક એમ કે મેં નથી મૂક્યું. આવું છે. એટલે મને એવું જ લાગે છે કે નાસ્તો એ બધું હું જ ખાઈ જાઉં છું અને બધા ખાલી પેકેટ્સ એ હું જ મૂકું છું. અને જરા જે બધું પડ્યું હોય ને એ એમને જ પડ્યું રહીએ. જ્યારે આવ્યો હોય નાસ્તો ત્યારે બધોય ખવાઈ જાય. પછી જરાક પડ્યું હોય ને એ પડ્યું જ રહીએ. બરાબર? એટલે આવું છે કંઈક. ત્યારે નવી જીદ લીધી છે કે હિયાનું જ પહેરવું છે, નવો ફ્રોક. આમ જો એના પથારા જો, અહીંયા ટોપી એની, અહીંયા ડાયપર, અહીંયા મારી ચૂંદડી, અહીંયા મુખવાસથી રમતી હતી. આખું ઘર ગમે એટલું તમે સાફ કરો ને હજી પહેરવું જ ફ્રોક. સાડી પહેરાવી દઉં. સાડી વાગી ગયા છે 4:05 થઈ હશે. ત્યાં છે જમવાનું. પછી મારો એકનો જ હતો ને એટલે એક મોટો રોટલો બનાવી નાખ્યો. બરાબર? રોટલો, આ છે પાંદડીનું શાક, સંભારો, કાકડી ને છાસ. ચાલો આવી જાઓ બધા જમવા. પહેરી લીધી સાડી? અહીંયા બધું ફેલાવી દીધું છે. ચાલુ જોઈએ અમારાનું. કા રમવાની તારી યાર? હા પડી. મને તો ના પાડતી હતી. પૂછતી આવ તો જરા. પૂછ તો. ચલો અમુક કમેન્ટ્સના જવાબ આપી દઈએ. એક મિહિરભાઈ છે આપણા, બહુ જૂના સબસ્ક્રાઈબર છે, બરચા કે એવી કંઈક સરનેમ છે, મારી ભૂલ થતી હોય તો સોરી. શું છે એમની કમેન્ટ્સ હતી કે તમારું બેનું એજ્યુકેશન જણાવો. મારું MBA સ્પેશિયલાઇઝેશન ઇન માર્કેટિંગમાં છે ને રીમાનું BCom છે ગ્રેજ્યુએટ. અને પછી એમની હતી કે મીટઅપ ક્યારે ગોઠવવાનું છે? મીટઅપ માટે હજી થોડાક સબસ્ક્રાઈબર થઈ જવા દો તો શું છે, બધા એક સાથે સાજા લોકો ભેગા થાય તો મજા આવે. અને આમે જગ્યાએ કંઈક નક્કી કરવી પડે બધાને. શું છે, સબસ્ક્રાઈબર વધી જાય એટલે બધા આવે તો વધારે મજા આવે. નાન્સી માટે અત્યારે અમને એવું ફીલ થાય કે અમે મીટઅપ ગોઠવીએ ને કોઈ ન આવે તો એમને આંસી માટે ગિફ્ટ પણ લઈને રાખી છે. અચ્છા, એના માટે સો મચ થેન્ક યુ. તમે લઈને રાખી છે. તમે કીધું ને એમાં અમારું આવી ગયું. એમાં તમારા આશીર્વાદ છે એમાં તમારા. અને એક બીજી કમેન્ટ હતી કે આંશી કેટલા વર્ષની છે? આંશી 2 વર્ષ પૂરા થયા ને. અને હિયા કયા સ્ટાન્ડર્ડમાં છે અને કયા મીડિયમમાં છે? હિયા 4th સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં છે, સ્ટેટ બોર્ડમાં. બરાબર? તો આવી રીતના છે કે એક ક્વેશ્ચન આન્સર બધાના હતા. છે કોમેન્ટ કે ક્વેશ્ચન આન્સર વાળી છે? મોસ્ટલી નથી, કદાચ રહી ગઈ હોય તો. આંશીની એજ ને હા એ તો બધું આપણે કહી દીધું. મોસ્ટલી નથી, છતાંય રહી જતી હોય તો કહેજો તમે, તમારે વાંધો નહીં. અને એ એક વિડીયોની વાત કરી લે આપણે, ક્વેશ્ચન એન્ડ આન્સર વાળો વિડીયો હતો આપણો. એમાં તમે બધા એટલી સરસ કોમેન્ટ કરી છે, પોઝિટિવ. અમને એવું ફીલ થાય છે કે ખરેખર અમે અમારા ઘરના સાથે બેઠા છે, અમારા ઘરના કેમ અમને સપોર્ટ કરતા હોય એવું ફીલ થાય છે. અમારા પોઝિટિવ વાઇબ્સ આવે છે. તમે બધા એવી સરસ કોમેન્ટ. હજી અમુક તો જે છે ને આપણે એને જોઈ નથી. આ તે જૂના છે ને એની મને હજી કમેન્ટ્સ નથી આવી. ના, જોતા હશે કદાચ, કામમાં હોય એટલે રહી ગયું હોય. પણ તમારા બધાની જો હું એ જ જોઉં છું અત્યારે, સરસ કોમેન્ટ છે બધાની, એકદમ પોઝિટિવ વાઇબ્સ છે. હા, ચાકુ નથી મળતું આંશીનું, કહી દીધું. શું બોલો? ચાચુ. લીંબુ પડી ગયું નીચે. દેખાતું નથી.
શાંતિ છે આપણે અનુડા હિયાના રૂમમાં છે હાલો તો ત્યાં ગોતી લે હજી અહીંયા ગોતવા જશો તો ચાકુ નથી મળતું તો શું કરવું અમારે રસોઈ કેમ બનવી એને રસોઈ કેમ બનાવવી ઓકે આવજો મિયાઉ નવું છે આપણે ઘરે ઓકે પછી એને કોણ જમાડશે હાંસી મિયાઉને હાંસી જમાડશે તો હાંસીને કોણ જમાડશે હાંસીને કોણ જમાડશે હાંસીને તો કોક જમાડે ને કોણ જમાડશે કોણ જમાડે હાંસુને ડેડી ડેડી હાંસીને જમાડે હાંસી મિયાઉને જમાડે પણ તમે બે ક્યાં રહેશો એ તો ફાઇનલ કરી લ્યો રહેવાનું હાંસી પછી હાંસી ચોટલી વાર દો કેમ હે કેમ હાલ ને ચોટલી વાર દો તો કેમ શું થયું તારા વાળ કેમ ગયા હે તારા વાળ ક્યાં ગયા કોણ લઈ ગયું ભાઈ લઈ ગયા હે ભાઈ લઈ ગયા મમ્માને કહી દે ભાઈ લઈ ગયા કહી દે એના વાળ ભાઈ લઈ ગયા ચલો અંશુબેન હિયા સાથે હોમવર્ક કરવા બેસી ગયા છે બે પોતપોતાના બ્લેન્કેટ્સ પાથરીને બેસી ગયા છે હાલો કરો ચલો આંશીને હિયાબેન રાખે છે ત્યાં હું ફટાફટ રસોઈ બનાવવા માટે આવી ગઈ અને આજે બનવાનું હતું પાળેલી સેવનું કે પાળેલ ગાંઠિયાનું જે તમે કહેતા હોય એ શાક અને ફૂલ રેસીપી આપણા વિડીયોમાં છે કેવી રીતે આ બનાવવું આ ડો કેવી રીતે રેડી કરવું કારણ કે એ જો ઢીલો થઈ જાય ને તો સાવ છૂંદો શાક થઈ જાય અને આવી રીતે જે ભાતના ચાયણામાં પાડવાની સ્ટાઇલ છે ને એ આખી મને મારા મમ્મીએ શીખવાડી છે કે સંચાની હેલ્પ વગર આપણે સંચો ભરવો ને પછી પાડવું ને વળી પાછું એમાં ભરવો કારણ કે જો વધારે શાક બનાવવાનું હોય તો વળી પાછો ભરવો પડે ને એ બધું આખું લાંબી પ્રોસેસ થઈ જાય ખોલવો ને એમાં બધો ડો રેડી કરવાનું બધું એટલે આવી રીતે મારા મમ્મીએ મને શીખવાડેલું છે તમે કઈ રીતે કરો છો ને મને કમેન્ટ જરૂરથી કરજો અને જો અહીંયા બની ગયું છે આપણું શાક હજી આમાં છાશ ને બધું લસણ ને બધું નાખ્યું હતું પણ આ તો ખાલી એક વાત છે કે હું આવી રીતે બનાવું છું બાકી એની ફૂલ રેસીપી છે આપણા વિડીયોમાં અને શાક બનાવ્યું એને કલાક ઉપર થઈ ગયું હતું જો એમાં એકદમ એવો ને એવો રસો છે તો અહીંયા સુધીનો જ હતો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ જરૂરથી કરજો રોટલી બનાવી હતી પણ મારે નહોતી ખાવી એટલે મેં ખીચડીને શાક લઈ લીધા હતા તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય